ખાસી છૂટ આપ્યા બાદ ભાવનગરના માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો નોંધાયો અને 20 કિલો ડુંગળી ₹200 થી લઈને 410ના ભાવે વેચાય। આપને પણ જણાવી દઈએ કે માર્કેટયાર્ડમાં આજે 70,000 ગુણી ડુંગળીની આવક થઈ છે। ભલે ડુંગળીની ભાવ વધી ગયા હોય પરંતુ ખેડૂતોને તો અભાવ જ છે। નિકાસની છૂટ બાદ પણ ખેડૂતનો તે રડવાનો જ વારો આવ્યો છે। ડુંગળીના વધેલા ભાવનો ખેડૂતોને જરાય લાભ નહીં મળે કારણ કે ખેડૂતોએ મોટા ભાગની ડુંગળીનું વેચાણ કરી દીધું છે। હવે ખેડૂતો પાસે ડુંગળીનો જરાય સ્ટોક નથી અને એવા સંજોગોમાં કેન્દ્રએ નિકાસની છૂટ આપતા ખેડૂતો નિસાસો નાખી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે ડુંગળીની નિકાસની છૂટનો લાભ માત્ર વેપારીઓને કે સંગ્રહખોરોને મળશે। ખેડૂતોનો આરોપ છે કે સરકારે વેપારીઓને લાભ કરવા માટે જ આ નિર્ણય લીધો છે। અત્રે મહત્વપૂર્ણ છે કે આજના દિવસે ભાવનગરમાં 70,000 ગુણી આવકની નોંધણી થઈ છે।